આ સાથે જ ભાવનગરની જો વાત કરીએ તો જિલ્લાના પાલીતાણા તાલુકાના ખાખરિયા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ નિમિત્તે ગામમાં એક ભવ્ય યાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા। આ પ્રતિમાનું અનાવરણ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર ભામાશા લવજીભાઈ બાદશાહના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું। સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવતા લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને હેરપરા પરિવારનો આભાર વ્યક્ત કરાયો હતો। જો આપણે ભારત દેશના ઘડવૈયા કહેવાય, એક ભારત નેક ભારત, અને એક તાતણે બાંધીને 18 વર્ષને સાથે રાખીને ચાલનારા સરદાર આપણે સરદાર સાહેબ હતા। એટલે કહી શકાય કે કોઈ કાસ્ટના નહીં, રાષ્ટ્રના સરદાર હતા, સૌના સરદાર હતા। જ્યારે સરદાર સાહેબનું નામ આવે ત્યારે લોકોના આમ લોહી ઉકળી જાય એવું કાર્ય કરતા, અને સરદાર સાહેબની આજ સુધીમાં મૂર્તિ ભારત દેશમાં આપણે ગુજરાતમાં, યુપી, બિહારમાં 350થી વધારે પણ મૂર્તિનું લોકાર્પણ થઈ રહ્યું છે। ત્યારે સરદાર સાહેબના દરેક ધર્મ, દરેક જ્ઞાતિના એને આપણા સરદાર માને છે અને સૌના સરદાર માને છે। આજે હું અમારા ગામના શ્રી અરવિંદભાઈ તથા ભાવેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગામની અંદર એમને સરદારજીનું સ્ટેચ્યુ કરી લોકાર્પણ કરી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।